તો અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક જોડે હું જોડાયેલો છું અને હું સૌભાગ્યશાળી છું કે હું અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં મને કામ કરવાનો અનુભવ મળ્યો છે। બહુ જ કઠિન સમયમાં જ્યારે બેંક હતી ત્યારે મારે માથે બેંકના ચેરમેનની જવાબદારી આવી હતી। આખા બોર્ડ ઓફ ડિરેક્ટરે ખૂબ સુંદર રીતે સહયોગ આપી મારી પાછળ પીઠબળ પૂરું પાડ્યું અને બેંક એક જ વર્ષમાં નફો કરતી થઈ અને આજ ભારતમાં સૌથી વધુ નફો કરતી ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક। અને આ જે સફળતાનો ઇતિહાસ, એ ઇતિહાસમાં સેવા સહકારી મંડળીઓનું કન્ટ્રીબ્યુશન ખૂબ મોટું કન્ટ્રીબ્યુશન છે। હું લગભગ ચેરમેન હતો ત્યારે 138 સેવા સહકારી મંડળીઓની મેં મુલાકાત કરી હતી। 138 સેવા સહકારી ને એમના કામને મેં ઝીણવટથી સમજવાનો પ્રયાસ કર્યો હતો અને અનેક પ્રકારની તકલીફો, અનેક પ્રકારના વહીવટી અડચણો જે હતી, હું આજ સૌ સેવા સહકારી મંડળીના ચેરમેનને કહેવા માગું છું કે તમે ધ્યાનથી જોજો, આ 3 વર્ષની અંદર સેવા સહકારી મંડળીની બધી જ વહીવટી અડચણો નરેન્દ્ર મોદી સાહેબે સમાપ્ત કરી નાખી।